નમસ્કાર ખેડૂત મિત્રો, ટેકનોલોજી યુક્ત ખેતી અને આધુનિક ખેતી પદ્ધતિ યોગેશભાઈ રાઠોડ આપણી સાથે છે અને એમણે એક જીપીએસ સિસ્ટમ ઉપર ટ્રેક્ટરની અંદર એક સિસ્ટમ બેસાડેલી છે. યોગેશભાઈ, આ શું છે? આ છે જીપીએસ નું બેઝ સ્ટેશન, મેન ટાવર. એટલે આના દ્વારાથી ટ્રેક્ટરને એ સંદેશો આપે કે ભાઈ તમારે અહીંયા જવાનું. આ સેટેલાઇટ થ્રુ હાલતું હોય. સેટેલાઇટ થ્રુ હાલે. હા, બરાબર છે. આ અંદર ટ્રેક્ટર ને ટેબ્લેટ માં સંદેશો આપે. હા, એટલે કઈ રીતના આવે? જો ભાઈ ટેબ્લેટ બતાવી દે. હા, તમે જે સામે ટેબ્લેટ જોઈ શકો છો, એ ટેબ્લેટ ઉપર તો આ કનેક્ટ હોય. હા, એ ટેબ્લેટ ઉપર કનેક્ટ હોય. બરાબર છે. એટલે ટેબ્લેટ કઈ રીતના કામ કરે? એમાં કઈ કઈ સિસ્ટમ આવે છે ટેબ્લેટ ની અંદર? ટેબ્લેટમાં સિસ્ટમ તો અનેક આવે. એક તો આપણે સાહ નાખવાની શરૂઆત કરીએ, બરાબર, ત્યારથી આખા ખેતરમાં કેટલા સાહ આવે એ કહી દે. બરાબર. વણી હાલતી હોય તો ક્યારામાં આપી દે. હા, અને પરફેક્ટ વીઘા બતાવતું જાય. બરાબર છે. હા, ને સાહમાં ઇંચનો ફેર ન આવવા દે. બરાબર. એટલે આ ઇન્ટરનેટ કનેક્ટ હોય કે સેટેલાઇટ થ્રુ? સેટેલાઇટ થ્રુ. આમાં કઈ ઇન્ટરનેટ દેવાની જરૂર પડે? કોઈ વસ્તુ દેવાની જરૂર નથી પડતી. ડાયરેક્ટ સેટેલાઇટ ઉપર ડાયરેક્ટ સેટેલાઇટ ઉપર કનેક્ટ. હા, બરાબર છે. પછી આમાં આપણે કોઈ ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર આખવું હોય તો કઈ રીતના ચાલે? ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર પણ હાલે. અટાણે ઓટોમાં નાખી દો. હા, ના, અટાણે ઓટોમાં છે. આ ઓટોમાં કાઢી નાખવાનું, આ નાખી દેવાનું. બરાબર. સીટ ઉપર ઉતરી જવાનું. એ ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર. તો ખેડૂત મિત્રોને બતાવીએ આપણે કઈ રીતના ચાલે છે. ચાલુ કરો. જોઈ શકો છો ખેડૂત મિત્રો, અત્યારે ચાલુ થયું છે આ ટ્રેક્ટર અને ઓટોમાં કરેલું છે. એટલે કે ડ્રાઈવર વગરનું હવે ટ્રેક્ટર ચાલશે અને એનો ચાર્જ પણ આપણે બતાવશું. તમે જોઈ શકો છો અત્યારે ઓટોમાં છે. સ્ટેરિંગ ઉપર કોઈ જાતનો હાથ નથી જોઈ રહ્યો ડ્રાઈવરનો, અને ડ્રાઈવર છે હવે પોતાનું સ્થાન છોડે છે અને જોઈ શકો છો તમે. અને પાછળ જે આ ચાસ હાલે છે તમે જોઈ શકો છો એની સીધા એકદમ. એટલે ટોટલ આની રેન્જ કેટલી હોય યોગેશભાઈ? ટોટલ ઘોડીની રેન્જ 3 કિલોમીટર. 3 કિલોમીટર સુધી એકલું ટ્રેક્ટર હોય તો એનાથી કામ આપી દે. કામ આપી શકે. ઘોડી ઘેર ભરી દે. બરાબર છે. ઘોડી તમારે ગમે એક જગ્યાએ રાખી દેવાનું. એક જગ્યાએ સીધું સેટેલાઇટ ઉપર કનેક્ટ થઈ જાય અને ટ્રેક્ટર એની રીતના ચાલે છે. અત્યારે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ટ્રેક્ટર ડ્રાઈવર વિનાનું ચાલે છે. ચાસ નખાય છે ખેતરની અંદર, તમે જોઈ શકો છો. અને એકદમ સીધા લીટીની અંદર છાસ બતાવી દો તો ભાઈ, ચાસની સીધા બતાવી દો. એકદમ જોઈ શકો છો તમે કે 1 ઇંચનો પણ ફેરફાર જોવા ન મળે. અને ચાસ સિવાય યોગેશભાઈ આની અંદર શું શું આપણે બીજા સાધનો ઉપયોગ કરી શકીએ? સાધન ટોટલ એક વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ એમાં. બરાબર છે. હા, ટ્રેક્ટર ને કોઈ પણ ઓજાર. ચાસ નાખવાના હોય, વાવેતર કરવાનું હોય, દાંતી હોય, રોટાવેટર હોય, ટોટલી કોઈ પણ સાધન આની ઉપર ચાલે શકે. બરાબર. ખેતીના કોઈ પણ સાધન, ખેતીને લગતું કોઈ પણ કામ ડ્રાઈવર વગરનું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. સિસ્ટમ બેસાડેલી છે યોગેશભાઈ રાઠોડ. અને જો તમારે આ સિસ્ટમથી કામ કરાવવું હોય તો તમે યોગેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. એમનું એડ્રેસ છે ગામ સમઢિયાળા અને તાલુકો માળિયા હાટીના. યોગેશભાઈ, તમારો નંબર આપી દો. 92 755 70. બરાબર છે. આ રાઠોડ યોગેશભાઈ એના નંબર આપેલા છે. અને તમારે જો આવી સિસ્ટમથી કામ કરાવવું હોય તો તમે યોગેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ કામ માટે તમે એના જે નંબર આપ્યા એની અંદર તમને વિડીયોમાં પણ આપી દેવામાં આવશે નંબર. અને તમે ટ્રેક્ટર જોઈ શકો છો અત્યારે એકલું ચાલે છે, જોઈ શકો છો ડ્રાઈવર વિનાનું. હવે ખરી ટ્રેક્ટરની ઉપર પણ એક સેટેલાઇટનું જે આપેલું છે જોઈ શકો છો તમે. અને એક આ જે એન્ટેના તમે જોઈ રહ્યા છો બ્લેક કલરનું ઉપર પણ આપેલું છે આની અંદર. ખેડૂત મિત્રો, અત્યારે આની અંદર 5 દાંતા ચડાવેલા છે લોઢિયાની અંદર, અને આની અંદર કોઈ આગળ પણ નિશાન આપેલું નથી. અને ટોટલી જે 5 દાંતા એમાં ચડાવેલા છે, 5 દાંતા અત્યારે ચાસ નખાય છે. આગળ કોઈ નિશાન આપેલું નથી. અને 28ની જારીએ ચાસ છે કે કેટલાની? 20ની જારીએ. 20ની જારીએ ચાસ નાખેલા છે. આવો તમને માપપટ્ટીથી બતાવી દઈએ. જોઈ શકો છો આ 20ની જારીએ ચાસ નાખેલો છે. અને આ અલગ જ ચાસ પડે છે અહીંથી. આ બતાવી દો, અલગ ચાસ પડે છે. આની કોઈ ટ્રેક્ટરની કોઈ નિશાન પણ કરેલું નથી.
અને જે આ પેલો દાંતો આવે છે એની તમે માપ સાઈઝ જોઈ શકો છો 20 પરફેક્ટ 20 ની જારીએ ચાલે છે આ છે જીપીએસ સિસ્ટમ નું કમાલ જોઈ શકો છો તમે 20 ની જારીએ પરફેક્ટ ચાલે છે તો ખેડૂત મિત્રો આજે તમે મેં ચાસ તમને જે માપ બતાવ્યો હવે આપણે 10 ચાસ નું માપ મૂકી અને ત્યારથી પછી ટ્રેક્ટર ચાલુ કરશું યોગેશભાઈ ચાલુ કરો 10 ચાસ ને આપણે જગ્યા રાખીને બનાવવાના તો ખેડૂત મિત્રો અત્યારે જે સિસ્ટમ હું તમને બતાવી રહ્યો છું જીપીએસ સિસ્ટમ કે જે 10 ચાસ મૂકવાના છે આપણે એ પણ જે પરફેક્શન છે એ તમે જોઈ શકશો એની અંદર કે 10 ચાસ એટલે 10 જ ચાસ આવે છે એની અંદર ટેબ્લેટ ની અંદરથી ગોઠવણી કરવાની હોય ટોટલ અને જે સેટિંગ હોય છે એ સેટિંગ કરી અને ત્યાર પછી જે 10 તાસની જગ્યા છે એ ઓટોમાં જોઈ શકો છો તમે વચ્ચે તમે આ જે ગેપ જોઈ રહ્યા છો એ પરફેક્ટ 10 તાસની જગ્યા છે ટૂંકમાં આપણે જે ખેડૂતની સાદી ભાષામાં હરાયો ભરવાનું જે કહે છે એ આ સિસ્ટમ અને આ 10 ચાસની જગ્યા મૂકેલી છે એની તમે જોઈ શકો છો કે પરફેક્ટ 10 ચાસ જ 20 ની જારીએના આવશે આની અંદર તો ખેડૂત મિત્રો જે આપણે 10 ચાસની જગ્યા મૂકી હતી એમાં જે આ 5 ચાસ છે એ તૈયાર થઈ ગયા છે અને હવે જે આ ખાલી જગ્યા બાકી રહી છે એની અંદર આ 5 ચાસ આવશે જોઈ શકશો તમે આપણે જે 10 ચાસની જગ્યા મૂકેલી હતી એનું પરફેક્શન આપણે જોશું જોઈ શકો છો અત્યારે હવે આપણે એને માપ સાઈઝ લઈ લઈએ કે જે આપણે 10 ચાસની જગ્યા મૂકી હતી એ પરફેક્ટ છે કે નથી પરફેક્ટ તમે જોઈ શકો છો 20 ની જારીનો ચાસ છે આ જે 10 ચાસની આપણે જગ્યા મૂકેલી હતી અને આ બાજુ પણ આપણે જોઈ લઈએ આની અંદર પણ 20 પરફેક્ટ જોવા મળે છે તો ખેડૂત મિત્રો જે આ સિસ્ટમ જીપીએસ છે કે જે તમે વચ્ચે જગ્યા મૂકીને જે આપણે ખેડૂતની સાદી ભાષામાં હરાયો ભરવાનું કહીએ એ પણ આની અંદર સિસ્ટમ લાગુ છે અને જોઈ શકો છો આ બધું એક ખરખા ચાસ થઈ ગયા છે અત્યારે તો ખેડૂત મિત્રો જે આ જે સ્ટેબલ સ્ટેરિંગ માટેનું એક સેન્સર આપેલું છે આ સિસ્ટમની અંદર અને આ બાજુ જે ટેબ્લેટ મેં તમને આગળ બતાવ્યું એ અત્યારે આપણે નરેશભાઈને ખેતરમાં ચાસ પાડવાનું કામ ચાલુ હતું નરેશભાઈ તમને આ જે સિસ્ટમ છે જીપીએસ સિસ્ટમ કે તમને કેવી લાગી મને તો બહુ સારી લાગી કારણ કે અત્યારના ખેડૂત પાસે બળદ પણ નહીં અને સાથે સનેડા અને મિની ટ્રેક્ટર છે પણ એમાં એના કરતા પણ એમાં અડધું ટાણું ખોટીપો થાય બરાબર સાદા સાસ ન થાય સીધા ટૂંકમાં જે આપણે જે ગમતા ન હોય ચાસ વાંકા ત્રાહા થાય એમાં 2-3 વખત કરવા પડે બરાબર એમાં સમય બરબાદ થાય અને સાથે સાથે બીજું કે પાછું ખાતર વાવવું પડે હા બરાબર બીજી વખત એક વખત ખાતર વાવીએ એક વખત સા નાખીએ એમાં ઘણો બધી સમય લાગે ખર્ચો થાય આમાં બે એકારે જ આ ભાઈ યોગેશભાઈ રાઠોડ છે ને બે એક જ હારે વાવી જાય ને આની અંદર તો ખાતર વવાઈ જાય ને એકારે ચાસે પડી જાય કેટલા સા થાય કેટલી જોશે ખાતર એ બધું એમાં આપણું નકામું કોઈ વસ્તુ જાય નહીં એમ બરાબર ખેડૂત મિત્રોને ખૂબ સારું આમાં ફાયદો થાય એમ હા બરાબર એટલે ટૂંકમાં ખેતી ખર્ચામાં બચાવી શકાય ખૂબ આ ટેકનોલોજી થી અને ઝડપી એમ હા બરાબર સમય અને ઝડપી થી આ ટેકનોલોજી દ્વારા બરાબર આ ખેડૂત મિત્રોને ખૂબ સારું થાય છે યોગેશભાઈ આવી જાવ તો 1 મિનિટ અને યોગેશભાઈ આપણે 1 વીઘાની અંદર આ ખાતર અને ચાસ નાખવાનો ખર્ચો કેટલો લાગે 300 રૂપિયા જેવો નહીં 300 રૂપિયા વીઘે બરાબર છે તો ખાતર ને સા બે બંને થઈ જાય ખાતર ના ચાસ બંને થઈ જાય એટલે ટૂંકમાં 1 વીઘાની અંદર 300 રૂપિયાનો ખર્ચો આવે છે બરાબર છે તો ખેડૂત મિત્રો અત્યારે જે આ ટેકનોલોજી આવી ગઈ છે જીપીએસ ટેકનોલોજી કે જેને આની રેન્જ ટ્રેક્ટરની અંદર તમે ઘર બેઠા 3 કિલોમીટર સુધી ટ્રેક્ટર એકલું ચાલી શકે એવી ટેકનોલોજી અત્યારે યોગેશભાઈ વિકસાવેલી છે ગામ સમઢિયાળાની અંદર યોગેશભાઈ ફરી એક વખત તમારો નંબર બોલી જાવ 92 આ જે મોબાઈલ નંબર છે યોગેશભાઈ ના છે કોઈ પણ કામ માટે તમારે કોન્ટેક્ટ કરવો હોય તો યોગેશભાઈ નો તમે કોન્ટેક્ટ કરી શકો છો પરફેક્ટ કામ માટે અને સિસ્ટમ યુક્ત કામ કરવા માટે થઈને તમે યોગેશભાઈને કોન્ટેક્ટ કરી શકો છો
એમાં તમારે વાવેતર કરવાનું હોય, ચાસ નાખવાના હોય, રોટાવેટર રાખવાનું હોય, દાંતી, રાપ, કોઈ પણ જે તમારે ખેતીને લગતા કોઈ પણ કામ હોય, નરેશભાઈ પણ હમણાં વાત કરી કે ભાઈ ખૂબ સારું એવું કામ છે. અને તમે જોઈ જ શકો છો તમારી નજરે કે એકદમ પરફેક્ટ સીધી લીટી ને ચાસ તમે જોઈ શકો છો. એકદમ જે આપણે ખેડૂત સાદી ભાષામાં દોરી કહીએ ને, દોરી જેવા ચાસ તમે જોઈ શકો છો અત્યારે. તો આ સિસ્ટમ યુક્ત તમારે કામ કરવા માટે યોગેશભાઈનો સંપર્ક કરવો હોય તો કરી શકો છો. ખૂબ સારું એવું કામ છે આ ટેકનોલોજી યુક્ત. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ, યોગેશભાઈ, થેન્ક યુ.